હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આપણે જોવાના છે આજે એથિકલ મોડલ્સ જે છે એમાંથી બે મોડલ્સ જે છે મેં તમને ઓલરેડી ચેપ્ટર નંબર 3ની અંદર કરાવી ચૂકી છું. બરાબર. જે એથિકલ મોડલ્સ છે કેટલા પ્રકારના છે, તો જ્યારે એથિકલ ડિસિઝન મેકિંગ કરવાનું હોય, બરાબર છે, ત્યારે કેવા પ્રકારના જે મોડલ્સ છે એનો યુઝ કરવામાં આવે છે. બરાબર, એ આપણે જોઈશું આજે. હવે એની અંદરથી મેં તમને યુટિલિટેરિયાનિઝમ અને વર્ચ્યુ અપ્રોચ એ જે છે મેં બે ડિટેલમાં કરાવેલા છે ચેપ્ટર નંબર 3ની અંદર, કે એથિકલ ડિસિઝન મેકિંગ કરવું હોય, બરાબર છે, ત્યારે એને કેવી રીતે કરાય તેની અંદર આ મોડલ મેં તમને શીખવાડેલું. ઓકે. હવે એની અંદર બીજા 3 મોડલ ઉમેરેલા છે, આપણે બધા પાંચે સાથે જ જોઈશું. તો જે આ અપ્રોચ છે કે આ થિયોરી છે, બરાબર છે, કે આ મોડલ્સ છે, એને આપણે એથિકલ ડિસિઝન મેકિંગ કરતી વખતે કેવી રીતે એનો યુઝ કરવાનો છે. કોઈ એકનો યુઝ નથી કરવાનો, બરાબર છે, બધાનો યુઝ અલગ અલગ સિચ્યુએશનમાં કરવાનો હોય છે, બરાબર છે. તો એને કેવી રીતે કરવો એ આપણે જોઈશું ને એ પહેલાં આપણે સમજીએ કે આ મોડલ્સ છે એ મોડલ્સની અંદર શું છે. બરાબર. વેરિયસ થિયરીઝ આર ડેવલપ બાય ધ ફિલોસોફર્સ એન્ડ ethics expert in last 3 decades. Each theory has developed considering certain social factors, professional standards and moral standards. તો આ જે થિયરીઝ છે એ અલગ અલગ ફિલોસોફર્સ દ્વારા કે પછી એથિક્સના જે એક્સપર્ટ્સ છે, બરાબર, એ લોકો દ્વારા છેલ્લા 3 દાયકાથી બનાવવામાં આવી છે. અને આ જે થિયરી છે એને કેટલાક સોશિયલ ફેક્ટર્સ છે, પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ છે, મોરલ સ્ટાન્ડર્ડ્સ છે, એને કન્સિડર કરીને ડેવલપ કરવામાં આવેલી છે, બરાબર છે. અને આ જે થિયરીઝ છે એ થિયરી એક પરફેક્ટ મોડલ જે છે એ પ્રોવાઈડ નથી કરતું. જે એથિકલ ડિસિઝન મેકિંગ છે એનું પરફેક્ટ મોડલ કોઈ નથી, બરાબર છે. પણ એની અંદરની જે થિયરીઝની અંદર જે પણ ગાઈડલાઇન આપેલી છે, બરાબર છે, એ આપણને ડિસિઝન મેકિંગ કરવામાં ઓફકોર્સ હેલ્પફુલ બનવાની છે, બરાબર છે. તો જેટલા બી એક્સપર્ટ છે એ લોકોએ આ જે પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સના જેટલા બી એક્સપર્ટ્સ છે, બરાબર, એમણે આ મોડલ્સ જે છે મોડલ્સ ઓફ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ, બરાબર છે, એની જે થિયરી છે એ થિયરી બેઝ પર ટોટલ 5 પ્રકારની જે થિયરીઝ છે એ આપેલી છે, બરાબર. એમાં પહેલી છે રાઇટ થિયરી, એના પછી છે જસ્ટિસ થિયરી, એના પછી છે યુટિલિટેરિયાનિઝમ, વર્ચ્યુ અપ્રોચ અને કોમન ગુડ અપ્રોચ, બરાબર. હવે એની અંદરથી મેં તમને યુટિલિટેરિયાનિઝમ કરાવી ચૂકી છું, બરાબર છે, અને વર્ચ્યુ અપ્રોચ છે એ પણ મેં તમને કરાવ્યો છે. હવે આજે આપણે એમાં પહેલું જોઈએ કે રાઇટ થિયરીઝ. હવે તમને લોકોને લાસ્ટ સેમેસ્ટરની અંદર જે સબ્જેક્ટ હતો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એમાં બધા જ રાઇટ્સ જે છે એ મેં તમને શીખવાડેલા, બરાબર, કે આર્ટિકલ આટલાથી લઈને આટલા સુધીમાં તમારા બધાના રાઇટ્સ છે કે 13થી લઈને 35 સુધી આપણા જે બધા હ્યુમન રાઇટ્સ છે એના વિશેની વાત કરવામાં આવેલી છે, બરાબર. તો ઓલ પીપલ હેવ બેઝિક રાઇટ્સ: ફ્રીડમ ઓફ સ્પીચ, નેચરલ જસ્ટિસ, ફ્રીડમ ઓફ મૂવમેન્ટ, ફ્રીડમ ઓફ એસોસિએશન, ફ્રીડમ ટુ લીવ ડિગ્નિફાઈડ લાઈફ, બરાબર. તો આ પ્રકારના જે બેઝિક આપણા જે રાઇટ્સ છે ફ્રીડમ રિલેટેડ, બરાબર છે, એની અહીંયા વાત કરવામાં આવી છે કે એના બેઝ પર આ થિયરી આખી ટકેલી છે, બરાબર છે. તો આપણને બધાને અહીંયા ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન છે, બરાબર છે, આપણે કોઈ પણ લેંગ્વેજ બોલી શકીએ છીએ અને આપણે બધી જ વસ્તુ અહીંયા બોલી શકીએ છીએ, અહીંયા કોઈ આપણે એવું રિસ્ટ્રિક્શન નથી, બરાબર છે. પછી નેચરલ જસ્ટિસ, ફ્રીડમ ઓફ મૂવમેન્ટ, આપણે એક જગ્યાએથી બીજી જગ્યા પર જો રહેવા જવું હોય તો આપણે એ ફ્રીલી કરી શકીએ છીએ, બરાબર છે, મૂવમેન્ટ પણ કરી શકીએ છીએ, એસોસિએશન સ્થાપી શકીએ છીએ, બરાબર છે. સારી લાઈફ જીવવાના બધા જ હક આપણને આપવામાં આવેલા છે. એ સિવાયના બીજા કયા રાઇટ્સ છે? તો રાઇટ ટુ લાઈફ, રાઇટ ટુ લિબર્ટી, ફ્રીલી પ્રેક્ટિસ અ રિલિજન ઓફ ચોઇસ, બરાબર, કોઈ પણ ધર્મ પાળવાનો હક છે આપણને. ટ્રાવેલ વિધિન ધ કન્ટ્રી, આપણે કન્ટ્રીની અંદર કશે પણ ટ્રાવેલ કરી શકીએ છીએ. રાઇટ ટુ વર્ક, આપણે કોઈ બી ફિલ્ડમાં ફિમેલ અને મેલ બધા જ કામ કરી શકીએ છીએ. રાઇટ ટુ મેરી, ફ્રી એજ્યુકેશન, બરાબર, નોટ બી ટોર્ચર નહીં કરી શકીએ, એ લીગલી રોંગ કહેવાય છે. ટ્રીટેડ એઝ ઇક્વલ ટુ અધર્સ,
બધા એક સરખા છે એટલે ઇક્વાલિટીનો જે હક છે એ, બરાબર છે. કન્સિડર ટુ બી ઇનોસન્ટ અન્ટિલ પ્રુવન ગિલ્ટી. કોર્ટની અંદર જે આપણે સામે પક્ષે માની લો કે તમે કોઈ ગુનામાં પકડાયેલા છો, બરાબર છે, તમે ગુનો કર્યો છે કે નથી કર્યો, પણ સામે પક્ષે તમે પણ વકીલ કરીને કેસ નોંધાવી શકો છો, બરાબર છે. એ જે હક છે એ. એના પછી છે પર્સનલ પ્રાઇવસી, ઓન પ્રોપર્ટી ખરીદવી એ, બરાબર છે. તો આ પ્રકારના જે રાઇટ્સ છે એ રાઇટ્સના બેઝ પર આ જે થિયોરી છે એ ટકેલી છે, બરાબર. તો રાઇટ્સ આર ક્લેમ્સ અગેન્સ્ટ અધર્સ ટુ બી ટ્રીટેડ ઇન સર્ટેન વેઝ, બરાબર છે. રાઇટ્સ જનરેટ co-relative duties on the part of others. હવે આ જે થિયોરી છે, બરાબર છે, એ થિયોરીની અંદર કેવું છે કે આપણે જેટલા બી રાઇટ્સ છે એ પ્રમાણે જે ડિસિઝન મેકિંગ છે એ થવું જોઈએ, બરાબર છે. તો એકબીજાની સાથે પરસ્પર સંબંધ ધરાવે છે આ જેટલા બી રાઇટ્સ છે અને આપણે જે ડ્યુટી પરફોર્મ કરીએ છીએ એ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ઇફ આઈ હેવ રાઇટ ટુ હેવ પ્રોપર્ટી ધેન કો રિલેટિવ ડ્યુટી ઇઝ ટુ પે પ્રોપર્ટી ટેક્સ, બરાબર છે. જો મને પ્રોપર્ટી ખરીદવાનો હક છે, ઓકે, તો મેં જે પ્રોપર્ટી ખરીદી છે, બરાબર છે, તો એના પર જે પ્રોપર્ટી ટેક્સ છે એ પે કરવાનો જે ડ્યુટી એ મારી ડ્યુટી છે. મને જો હક મળેલો છે તો મારી બી કેટલીક ડ્યુટી છે. અને જેટલા બી રાઇટ્સ છે, બરાબર છે, એ સીધા ડ્યુટીને કોરિલેટ કરે છે, ઓકે. એના પછી છે ધ થિયોરી ઓફ રાઇટ્સ સ્ટેટ ધેટ નોર્મ્સ ઓફ એથિક્સ શુડ બી બેઝડ ઓન ધીસ રાઇટ. તો આ જે થિયોરી છે, બરાબર છે, એ આપણને જેટલા બી રાઇટ્સ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે, બરાબર છે, તો એ પ્રમાણે આપણા જે નોર્મ્સ ઓફ એથિક્સ છે એ બનવા જોઈએ. તો જે જ્હોન લોકી છે એમણે કીધું છે કે જ્હોન લોકી વોઝ વન ઓફ ધ પ્રાઇમરી સપોર્ટર ઓફ રાઇટ બેઝ એથિક્સ સિસ્ટમ એઝ ઇટ ટેક્સ ધ perspective of what the ideal world look like and creates a right system based upon those ideas. તો જે જ્હોન લોકી છે, બરાબર, એમણે પણ આ થિયોરીને સપોર્ટ કર્યું છે અને કીધું છે કે જે આપણા એથિક્સ છે, બરાબર, કે એથિક્સની સિસ્ટમ છે એ આપણા રાઇટ જેટલા બી રાઇટ્સ છે એના પર બેઝડ હોવી જોઈએ, બરાબર છે. તો જ એક આઈડિયલ વર્લ્ડ જે છે એને આપણે ક્રિએટ કરી શકીશું, બરાબર છે. જેટલા બી રાઇટની સિસ્ટમ છે એ પ્રમાણે જો એથિક બનાવવામાં આવે તો એક સારું વર્લ્ડ, એક આઈડિયલ વર્લ્ડ અહીંયા આપણે બનાવી શકીશું, બરાબર છે. હવે ધેર આર ટુ બેઝિક ડિવિઝન ઓફ રાઇટ, નેચરલ એન્ડ કન્વેન્શનલ અને પોઝિટિવ અને નેગેટિવ, બરાબર છે. નેચરલ અને કન્વેન્શનલ એટલે આપણી જે પ્રણાલીગત કહેવાય ને એ, અને બીજું છે નેગેટિવ અને પોઝિટિવ. તો નેચરલ એન્ડ કન્વેન્શનલ રાઇટ્સની અંદર શું આવે છે? તો એમાં છે કે નેચરલ રાઇટ્સ pertain to us by virtue of our humanity. As such, they apply to all person. હવે આ જે રાઇટ્સ છે બધા પર્સન માટે બનેલા હોય છે, બરાબર છે. તો એને એ જેટલા બી નેચરલ રાઇટ્સ છે એના અનુસાર જે વર્ચ્યુ ઓફ અવર હ્યુમેનિટી છે, બરાબર છે, હ્યુમેનિટીની અંદર જેટલા બી ગુણો આવેલા છે કે હ્યુમેનિટી કોને કહેવાય, બરાબર છે, એ તો એ બધાને જ લાગુ પડેલા છે, બધા પર્સન માટે એ અપ્લાય થયેલા છે. તો વર્ચ્યુ ઓફ અવર હ્યુમેનિટી થયું, બરાબર છે. નેચરલ રાઇટ્સ આર કોમનલી કોલ્ડ મોરલ રાઇટ્સ. જે નેચરલ રાઇટ્સ જેટલા બી છે, બરાબર છે, એ બધાને મોરલ રાઇટ્સ પણ કહેવામાં આવે છે. નેચરલ રાઇટ્સ આર કોમનલી રિગાર્ડેડ એઝ યુનિવર્સલ રાઇટ્સ. દુનિયાના બધા જ લોકો માટે આ જે નેચરલ રાઇટ્સ છે, બરાબર છે, પોતાની લાઈફ જીવવાના, ધર્મ પાળવાના, પછી કોઈ પણ જગ્યાએ એ લોકો રહી શકે છે, બરાબર છે, દેશની અંદર કશે પણ રહી શકે છે, બોલવાની જે એક્સપ્રેસ કરવાની જે વસ્તુ છે, લાઈફ જીવવાની જે વસ્તુ છે, લિબર્ટી છે, બરાબર છે, એજ્યુકેશન છે, કામ કરવાની, એવા બધા જે નેચરલ રાઇટ્સ છે, બરાબર છે, એ બધા માટે એક સરખા છે, યુનિવર્સલ રાઇટ્સ કહેવામાં આવ્યા છે એને, કેમ કે એ બધા જ હ્યુમન પર અપ્લાય થાય છે, બરાબર. તો જે કન્વેન્શનલ રાઇટ્સ છે, તે કન્વેન્શનલ રાઇટ્સ આર ક્રિએટેડ બાય હ્યુમન્સ, બરાબર, એ આપણે બનાવેલા છે, પ્રણાલીગત છે, પરંપરાગત જે કહીએ તો આપણી પરંપરા પ્રમાણે આપણું જે દેશનું કલ્ચર છે, બરાબર છે, એ પ્રમાણે આ જે કન્વેન્શનલ રાઇટ્સ છે ને એ ક્રિએટ થતા હોય,
બરાબર. તો જનરલી વિધિન ધ કન્ટેક્સ ઓફ સોશિયલ એન્ડ પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન, તો આપણે જેવા સોશિયલ એન્વાયરમેન્ટમાંથી આવતા હોઈએ, બરાબર, આપણું જેવું પોલિટિકલ એન્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે આ જે બધા રાઇટ્સ છે ને, બરાબર, ને આપણે બનાવતા હોઈએ. એના પછી છે નેગેટિવ અને પોઝિટિવ. નેગેટિવ રાઇટ્સ ઇમ્પોઝ ડ્યુટી ઓફ નોન ઇન્ટરફરન્સ ઓન અધર્સ, બરાબર છે. તો નેગેટિવ રાઇટ્સ કેવું છે કે એ જે દખલગીરી છે, બરાબર છે. તો નેગેટિવ રાઇટ્સની અંદર કેવું છે કે આપણી જેટલી બી ડ્યુટી છે ને એની અંદર કોઈ ઇન્ટરફરન્સ કરી શકે નહીં. ધસ માય રાઇટ ટુ લાઈફ એઝ અ નેગેટિવ રાઇટ ઇઝ રાઇટ નોટ બી કિલ્ડ. તો હવે અહીંયા કેવું છે કે આપણને લાઈફ જીવવાનો હક છે, બરાબર છે. તો મને કોઈ મારી શકે નહીં, બરાબર છે. તો આ થયું નેગેટિવ રાઇટ. તો પોઝિટિવ રાઇટ ઇમ્પોઝ ડ્યુટીઝ ઓફ અસિસ્ટન્સ ઓન અધર્સ. તો જે પોઝિટિવ રાઇટ છે, બરાબર છે, એની અંદર કેવું છે કે ડ્યુટી ઓફ અસિસ્ટન્સ ઓન અધર છે. અહીંયા બીજાને સહાયતા કરવી એ જે વસ્તુ છે પોઝિટિવ રાઇટ્સની અંદર આવે. ફોર એક્ઝામ્પલ, વેલફેર રાઇટ્સ ઇમ્પોઝ ઓન ધ સ્ટેટ ધ ડ્યુટી ટુ અસિસ્ટ ધોઝ હુ કેન નોટ પ્રોવાઈડ ફોર ધેમસેલ્વ્સ. તો જે વેલફેરના રાઇટ્સ છે ને એ કોને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલા છે કે જે પોતાની જાતેની કંઈ વસ્તુ જે છે એ પ્રોવાઈડ નથી કરી શકતા, બરાબર છે. એ લોકોને કામ નથી મળતું, એ લોકો પાસે પૈસા નથી, કે પછી પૈસા ઓછા છે, 2 ટાઈમનું સારું ખાઈ નથી શકતા, સારા કપડાં નથી પહેરવા માટે, બરાબર છે. તો એવા બધા લોકો માટે વેલફેરના રાઇટ્સ હોય છે, બરાબર છે, ખાસ કરીને. તો આ ટાઈપની જે વસ્તુ છે એ પોઝિટિવ રાઇટ્સ છે, બરાબર છે. તો અહીંયા ધ અપોઝિટ ઓફ રાઇટ્સ બેઝડ એથિક્સ આર યુટિલિટેરિયન ethic. Utilitarian ethic are based on the maximization of good outcomes and minimization of bad outcome, બરાબર છે. તો અહીંયા કેવું છે કે આપણા હક પ્રમાણે આપણા એથિક્સ હોવા જોઈએ, બરાબર. એના પછી આપણે રહીએ ફેરનેસ ઓર જસ્ટિસ અપ્રોચ. તો એની અંદર શું છે? ધ જસ્ટિસ ઓર ફેરનેસ અપ્રોચ ટુ એથિક્સ હેઝ ઇટ્સ રૂટ્સ in the teaching of the ancient Greek philosopher Aristotle. હવે આ જે જસ્ટિસ અને ફેરનેસનો જે અપ્રોચ છે, બરાબર છે, એ કોના દ્વારા સૌથી પહેલાં લાવવામાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલો? તો તમને બધાને જ એ ફિલોસોફરનું નામ બહુ સારી રીતે તમે જાણતા હશો, એરિસ્ટોટલ, બરાબર. એમણે કીધું છે કે ઇક્વલ્સ શુડ બી ટ્રીટેડ ઇક્વલી એન્ડ અનઇક્વલ્સ શુડ બી ટ્રીટેડ અનઇક્વલી. કે જે વસ્તુમાં સમાનતા છે એને સમાન રીતે જ આપણે ટ્રીટ કરવી જોઈએ, અને જે વસ્તુની અંદર સમાનતા નથી આવતી એને આપણે અસમાન રીતે જ એને ટ્રીટ કરવું જોઈએ, બરાબર છે. એક પિક્ચર આપેલું છે, પિક્ચરની અંદર જો જે ભાઈ સૌથી લાંબો છે ને, બરાબર છે, એને એક જ પેલું ટેબલ જેવું મળેલું છે, બરાબર છે. અને જે ભાઈ સૌથી ઓછી હાઇટવાળું છે એને 3 ટેબલ મળેલા છે, અને જે વચ્ચેવાળા ભાઈ છે એની હાઇટ મીડિયમ છે તો એને 2 ટેબલ મળ્યા છે, બરાબર. પણ જે એપલ જે તોડવાનું છે, ઝાડ પરથી જે એપલ તોડવાનું છે એ 3 તોડી શકે, બરાબર છે. તો એ થયું ઇક્વાલિટી. ઓકે. ધ બેઝિક મોરલ ક્વેશ્ચન ઇન ધીસ અપ્રોચ ઇઝ હાઉ ફેર ઇઝ એન એક્શન. હું જે પણ કામ કરું છું કે જે પણ એક્શન લેવાઈ રહી છે એ કેટલી ફેર છે. ડઝ ઇટ ટ્રીટ એવરી વન ઇન ધીસ સેમ વે ઓર ડઝ ઇટ શો ફેવરિટિઝમ ઓર ડિસ્ક્રિમિનેશન. હવે આ જે એક્શન થાય છે કે જે પણ વસ્તુ આપણે કરીએ છીએ એ બધાને એક સરખી રીતે ટ્રીટ કરે છે કે પછી એની અંદર કોઈ ફેવરિટ વ્યક્તિ છે, ફેવરિટિઝમ જે છે એનો અપ્રોચ આવે છે, બરાબર, કે કોઈ ડિસ્ક્રિમિનેશન આવે છે કે આ વસ્તુ આટલા વ્યક્તિ માટે છે, આના માટે નથી, બરાબર, આના માટે આટલી વસ્તુ છે ને આના માટે આટલી વસ્તુ છે, એવું તો નથી આવતું ને. બટ ધીસ અપ્રોચ ડિમાન્ડ્સ ધેટ ડિસિઝન makers should be guided by fairness, equality as well as impartiality, બરાબર છે. તો અહીંયા કેવું છે કે આ અપ્રોચ જેટલા બી ડિસિઝન મેકર્સ છે, બરાબર છે, ત્યારે એ લોકો બહુ ફેવરિટિઝમ નથી કરતા ને ડિસ્ક્રિમિનેશન નથી કરતા ને, બરાબર છે. તો અહીંયા એવી રીતે ગાઈડ કરવાનું છે કે એ ઇક્વાલિટીથી ગાઈડ કરે, બરાબર છે, કોઈ પણ ડિસિઝનને. તો ઈચ પર્સન ઇઝ ટુ હેવ ઇક્વલ લિબર્ટી. અહીંયા બધાને ઇક્વલ લિબર્ટી આપવામાં આવેલી છે.
social and economic inequalities are to be arranged that these are to everyone's advantage and are attached to position and offices that are open to all. બરાબર. તો અહીંયા સોશિયલ અને ઇકોનોમિક જે ઇનઇક્વાલિટીઝ બધી જગ્યા પર જોવા મળે છે, બરાબર છે. તો એની અંદર કેવું છે, એને છે ને આ બધી જે ઇક્વાલિટીઝ છે ને એને દૂર કરવાની ખરેખર જરૂર છે, જે સોશિયલ અને ઇકોનોમિક ઇક્વાલિટીઝ છે એને, બરાબર છે. એના લીધે શું થાય છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિનો એડવાન્ટેજ લઈ લે છે, બરાબર છે. તો એ વસ્તુ ટોટલી અહીંયા વેલિડ ગણવામાં આવતું નથી, બધા ઇક્વલ છે એ ટાઈપનું અહીંયા ગણવામાં આવે છે, બરાબર. તો બાકીના જે બી એપ્રોચ છે એ આપણે આવતીકાલના લેક્ચરમાં કરીશું.